નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ ચેનલ। જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। આપ તમામ દોસ્તોનું સ્વાગત છે। નવા દોસ્તોને જણાવી દેવાનું કે દોસ્તો, આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારી લાઈફ, જ્યાં દોસ્તો તમારું જીવન બચી જાય, તમારો જીવ બચી જાય અને એમ કરીને તમારા કુટુંબમાં આવતી મુશ્કેલી ટળી જાય એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે। તો દોસ્તો, જો તમે હજુ સુધી આપણી ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો કે જેથી તમે કોઈ પણ પ્રકારની ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ। દોસ્તો, આપણા પાછલા વિડીયોને અપ્રતિમ પ્રેમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। દોસ્તો, ये વિડીયોની જ લગભગ આગળ વાત કરું તો મેં તમને એમાં વચન આપ્યું હતું કે હું તમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઉપર એક આખો જુદો જ વિડીયો, એક અલગ વિડીયો તમને હું આપીશ। તો દોસ્તો, આ વિડીયો આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને જ આપ્યો છે। આજે આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ સમજીશું। દોસ્તો, આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો સ્પેલિંગ અને એનો ઉચ્ચાર એ જરા બંને વિચિત્ર છે। સ્પેલિંગમાં વચ્ચે આવે છે આર અને ઉચ્ચારમાં બોલવાનું નથી, એટલે આપણને કંઈક ઓછું બોલતા હોય એવું દેખાય। આમ એવું જોવા જઈએ તો ઇન્ટરમિટન્ટ બોલવું પડે, પણ આ બોલવાનું છે ઇન્ટરમિટન્ટ, એટલે કે ર બોલવાનું નથી વચ્ચે। એટલે દોસ્તો, એનો ઉચ્ચાર આ ટાઈપનો છે। તો દોસ્તો, આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એક પ્રખ્યાત ડૉક્ટર જેસન ફંગ એમને અનુસાર આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વેટ લોસ માટે અને ડાયાબિટીસ માટે અને ઓવરઓલ હેલ્થ માટે એક બેસ્ટમાં બેસ્ટ, જેમાં દવા ના લેવી પડે એવો ઉપાય છે। દોસ્તો, અમુક રિસર્ચ અને પરિણામોના આધારે પણ આ વસ્તુ સાબિત થયેલી છે। દોસ્તો, આપણે આજે આ જ વસ્તુને સમજવાનું છે અને આ વસ્તુ સમજવી કેમ અગત્યની છે, એનું મહત્વ શું છે, એ આજે આપણના વિડીયો જોયા પછી ખબર પડશે કે આ વસ્તુ આપણે કેમ સમજવાની હતી। તો દોસ્તો, ચલો શરૂ કરીએ। દોસ્તો, આપણે જોયું કે અમુક વિદ્વાનો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને એક ડાયાબિટીસને હરાવવા માટેનું અને વેટ લોસ કરવા માટેનું એક પાવરફુલ શસ્ત્ર માને છે। અને આ જે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ છે એ ફક્ત ફાસ્ટિંગનો પ્રકાર નથી, પરંતુ એક આખી પેટર્ન છે, એક ડિઝાઇન છે, જે તમારા જમવાનો ટાઈમ જે છે એ ટાઈમને લઈને એની ડિઝાઇન બનાવેલી છે અને ટાઈમની પેટર્ન છે। તો દોસ્તો, આપણે આગળ જોઈએ કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શું છે, એના બેનિફિટ શું છે, એનાથી નુકસાન શું થઈ શકે છે અને એ કેવી રીતે કરી શકાય, આ બધું જ આપણે આ વિડીયોમાં જોઈએ। દોસ્તો, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના 5 ફાયદા, જ્યાં દોસ્તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના 5 ફાયદા હું તમને જણાવું છું અને 5 ફાયદા તમારું ડાયાબિટીસ હરાવવા માટે, તમારા ડાયાબિટીસને હરાવવા માટે અને વેટ લોસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ મહત્વના છે। દોસ્તો, જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ, આપણા તહેવારોમાં પણ ઉપવાસ આવતા હોય છે, પણ જો એ ઉપવાસને આપણે ખરેખર સિરિયસ કરીએ, આપણે ઉપવાસના નામે તળેલું ને એવું બધું ના ખાઈએ, તો એ ઉપવાસ આપણે તહેવારોમાં બી જે ઉપવાસ આવે છે, હિન્દુ તહેવારોમાં બી આવે છે, મુસ્લિમ તહેવારોમાં બી આવે છે અને દરેક ધર્મના તહેવારોમાં ઉપવાસ આવતા હોય છે। આ ઉપવાસ આપણે જો ખરેખર કરીએ તો એ ઉપવાસ આપણને ફાયદો કરાવી જતા હોય છે। દોસ્તો, ગાંધીજી અંગ્રેજોની સામે ઉપવાસમાં ઉતરી જતા હતા, ત્યારે ગાંધીજી કહેતા હતા કે ઉપવાસથી એમને તાકાત મળે છે। એ જ રીતે દોસ્તો, અન્ના હજારે પણ ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા। ઉપવાસથી તમામ જે મહાન નેતાઓ છે એમને તાકાત મળેલી છે। એટલે દોસ્તો, ઉપવાસ એક પાવરફુલ એક શસ્ત્ર છે અને એની સામે લડવાનું તો છે જ, સાથે સાથે આપણી જે ડાયાબિટીસ વગેરે તકલીફો છે એની સામે લડવાનું પણ એક પાવરફુલ શસ્ત્ર છે। તો દોસ્તો, જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે તમારા શુગરનું લેવલ ઓછું આવે છે, સાથે સાથે ઇન્સ્યુલિનનું લેવલ ઓછું આવે છે, સાથે સાથે તમારા શરીરમાં સંગ્રહિત થયેલી શક્તિ બે રીતે સંગ્રહિત થાય છે, ફેટ અને શુગર। તમારા શરીરમાં સંગ્રહ થયેલી વધારાની ફેટ અને તમારા શરીરમાં સંગ્રહ થયેલી વધારાની શુગર, આ બંને વસ્તુ એ વખતે બળે છે। એ બંને વસ્તુનો શરીર ઉપયોગ કરે છે। કેમ કે જ્યારે પણ આપણે ઉપવાસ ઉપર રહીએ છીએ ત્યારે આપણું શરીર તો ચાલુ હોય છે, ભલે આપણે બેઠા હોઈએ, પરંતુ આપણું હૃદય, મગજ, આંખો એ બધા તંત્રો તો કામ કરતા હોય છે, એના માટે પણ તાકાત જોઈએ। તો દોસ્તો, આપણું શરીર
જ્યારે તાકાતની શોધમાં નીકળે ત્યારે એ શરીરને તાકાત ક્યાંથી મળે, ક્યાં જડે? તો એ આપણા જે સંગ્રહિત થયેલી ચરબી અને સંગ્રહિત થયેલી શુગરમાંથી તાકાત મળે એટલે એને શોધીને વાપરી નાખે. અને આ રીતે દોસ્તો આપણો સંગ્રહિત થયેલો જ્યારે પડી રહેલો માલ વપરાઈ જાય એટલે આપણું શરીરમાં સ્ફૂર્તિ આવે અને આપણને અંદરથી એક નવી ઉર્જા મળે, એક તાકાત મળે. તો આ તાકાત આપણને કેમ મળે છે? કેમ કે આપણી મેટાબોલિક હેલ્થ એટલે કે આપણા શરીરની અંદર થતી ચયાપચયની ક્રિયાઓ, વિવિધ વસ્તુનું પાચન અને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ, એ આખું જે મેટાબોલિઝમ છે એ મેટાબોલિઝમ હેલ્થ આપણી સારી થાય. અને મેટાબોલિઝમ હેલ્થ સારી થાય એટલે આપણે શરીર ઉર્જાવાન બને, આપણને તાજગી મળે અને આપણને તમામ રોગોમાં ફાયદો થાય. તો દોસ્તો આવો આપણે જોઈએ કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી આપણને કયા 5 ફાયદાઓ થાય છે. જ્યાં દોસ્તો પહેલો ફાયદો છે વેઇટ લોસ. જ્યાં દોસ્તો જ્યારે આપણી જે ચરબી અને શુગર સંગ્રહ થયેલું વપરાઈ જાય એટલે જે આપણું વજન વધી ગયું હોય, આપણું જે પેટ ઉપર ને જ્યાં ત્યાં ચરબી હોય ને એ બધી ધીરે ધીરે ઓગળવા માંડે અને ધીરે ધીરે એ બધી ચરબી જ્યારે ઓગળી જાય ત્યારે આપણું વેઇટ મેનેજમેન્ટ થાય, આપણું વજન ઓછું થાય અને આપણું વજન ઓછું થવાથી આપણને ડાયાબિટીસમાં પણ ઓટોમેટિક ફાયદો થાય. કારણ કે શુગર બી વપરાયું હોય છે એટલે આપણને ડાયાબિટીસમાં પણ ફાયદો થાય અને વજન ઉતારવામાં બી ફાયદો થાય. એટલે દોસ્તો ફાયદા નંબર 1 આપણને વેઇટ મેનેજમેન્ટમાં અને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં જબરજસ્ત ફાયદો થાય. દોસ્તો હવે જોઈએ બીજો ફાયદો. જ્યાં દોસ્તો બીજો ફાયદો એ છે કે જ્યારે પણ આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરીએ છીએ મેથડ પ્રમાણે તો આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે. જ્યાં દોસ્તો આપણે આપણા પાછલા રજૂ કરેલા વિડીયોમાં તમને જણાવ્યું છે કે આપણે જ્યારે વધારે ગ્લુકોઝ ખાઈએ એટલે વધારે ઇન્સ્યુલિન પેદા થાય, વધારે ઇન્સ્યુલિન પેદા થાય એટલે આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થાય. ઓવર એક્સપોઝર, જ્યાં દોસ્તો એ વિડીયોમાં મેં તમને ઓવર એક્સપોઝર વિશે સમજાવ્યું હતું. ઇન્સ્યુલિનનું ઓવર એક્સપોઝર આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી કરે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે. અને આ એક ખરાબ સાયકલ ચાલુ થાય. જ્યારે આપણે વધારે ખાઈએ એટલે વધારે ઇન્સ્યુલિન એટલે વધારે રેઝિસ્ટન્સ એટલે શુગર મળે નહીં એટલે વધારે ઇન્સ્યુલિન અને પછી પાછું એનું એ જ આ સાયકલ ફરતી રહે. એટલે દોસ્તો આ જે સાયકલ આપણે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરીએ તે સાયકલની ઉપર બ્રેક લાગે છે, એને આપણે બ્રેકડાઉન કરી શકીએ છીએ. અને આ સાયકલનું બ્રેકડાઉન થવાથી આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે. અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જ્યારે વધે ત્યારે આપણા રક્તમાં ફરતું ગ્લુકોઝ, જ્યાં દોસ્તો આપણા બ્લડમાં ફરતું ગ્લુકોઝ વપરાય અને આપણી તાકાત વધે. એ ગ્લુકોઝનો સદુપયોગ થાય અને આપણને તાકાત મળે અને બ્લડમાંથી ખાલી થઈ જાય. બ્લડમાંથી જ્યારે ગ્લુકોઝ ખાલી થઈ જાય એટલે ડાયાબિટીસ ઓછું થાય, આપણું શુગર લેવલ ઓછું આવે અને શુગરનું મેનેજમેન્ટ સારું થાય. દોસ્તો અહીંયા એક ભ્રમ ભાગવાની જરૂર છે. ઘણા બધા દોસ્તોને ખબર નથી કે ડાયાબિટીસ એટલે શું. ઘણા દોસ્તો શું કે મારા શરીરમાં શુગર વધી ગયું. શરીરમાં શુગર વધી નથી ગયું, તમારા બ્લડની અંદર શુગર વધી જાય. બ્લડમાં શુગર વધે એની તકલીફ હોય છે. શુગર તો તમારા શરીરને જોતું હોય છે પણ એ શરીરને શુગર ના મળે અને બ્લડમાં ફરી જાય એ તો તકલીફ હોય છે. એટલે દોસ્તો જે ડાયાબિટીસ છે બ્લડની અંદર શુગરની વાત છે. બ્લડની અંદર શુગર રહે, શરીરને મળે નહીં એ ડાયાબિટીસ, અને શરીરને મળે અને શરીર ઉપયોગ કરે એટલે ડાયાબિટીસમાં ફાયદો. એટલે દોસ્તો અહીંયા આ વાત ક્લિયર કરવી જરૂરી હતી. મને યાદ આવ્યું, મારી ઉપર અમુક એવા પ્રશ્નો આવ્યા હતા એટલે મને યાદ આવ્યું. આ મેં તમને જણાવી દીધું કે આપણે ડાયાબિટીસને જ્યારે હરાવવા નીકળ્યા છીએ તો આપણને ખરેખર ડાયાબિટીસ એટલે શું એ તો ખબર હોવી જોઈએ. અને ડાયાબિટીસમાં શુગર ક્યાં વધારે હોય છે, કઈ જગ્યાએ વધે અને કઈ જગ્યાએ ના પહોંચે એ પણ આપણે જાણવું જરૂરી છે. એટલે દોસ્તો ડાયાબિટીસમાં શુગર બ્લડમાં હોય છે અને બ્લડમાં ફરતી શુગર આપણા બધા અવયવોને નુકસાન કરતી હોય છે. એટલે દોસ્તો ડાયાબિટીસથી આપણે બચવાનું છે, ડાયાબિટીસને હરાવવાનું છે. તો દોસ્તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી વધી અને આ હતો આપણો બીજો ફાયદો. દોસ્તો હવે જોઈએ આપણે ત્રીજો ફાયદો. જ્યાં દોસ્તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી થતો ત્રીજો ફાયદો. ખાલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ નહીં પણ કોઈ પણ પ્રકારનું તમે જ્યારે ફાસ્ટિંગ કરો ત્યારે આપણું શરીર આપણા સેલને, આપણા કોષને રિપેર કરવાનું શરૂ કરી દે છે અને એક પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. એ પ્રક્રિયાને કહે છે ઓટોફેજી. જ્યાં દોસ્તો ઓટોફેજી ચાલુ થઈ જાય છે. આપણા જે ડેમેજ સેલ છે એ ડેમેજ સેલની અંદર રહેલો જે કચરો છે, જે ભંગાર છે, એની સાફ સફાઈ શરીર શરૂ કરી દે છે અને એ બધો જ કચરો શરીર
શક્તિ બનાવવામાં વાપરી નાખે છે અને આપણું શરીર ક્લીન થઈ જાય છે. એટલે દોસ્તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો આ ત્રીજો ફાયદો, ઓટોફેજી શરૂ થાય, સેલનું સેલ્યુલર રિપેર થાય અને આપણો સેલ એટલે કે આપણો કોષ રિપેર થવાથી આપણી સમગ્ર શરીરની જે ઉર્જા છે પાછી આવે, આપણું સમગ્ર શરીર તંદુરસ્ત બને અને આપણને કોઈ પણ પ્રકારના રોગ, જ્યાં દોસ્તો ખાલી ડાયાબિટીસ નહીં, ખાલી વેટ વધે એ નહીં, પણ કોઈ પણ પ્રકારના રોગ, કેન્સરથી માંડીને તાવ કે કોઈ પણ પ્રકારના રોગ સામે લડવાની આપણા શરીરની તાકાત વધી જાય. એટલે દોસ્તો આ ત્રીજો ફાયદો ખૂબ સરસ છે, ખૂબ મહત્વનો. દોસ્તો ચોથો ફાયદો છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાથી આપણા મગજની તાકાત વધે છે. જ્યાં દોસ્તો આપણું મગજ તંદુરસ્ત બને છે. આપણું મગજ જે ડે બાય ડે ગરડું થતું હોય છે, ઉંમર એજિંગ થતી હોય છે મગજની, એ ડીજનરેટિવ જે ઇફેક્ટ હોય છે મગજની, એ ઇફેક્ટને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી આપણે રિવર્સ કરી શકીએ છીએ, ઓછી કરી શકીએ છીએ. એટલે દોસ્તો આ એક જબરજસ્ત ફાયદો છે. આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં થાય જ છે, વેટ લોસ પણ થાય જ છે અને બીજું આપણું સમગ્ર શરીર સુધરે છે, આપણે જોયું. એના સિવાય આ મગજનો ફાયદો, જ્યાં દોસ્તો આપણું મગજ એકદમ તંદુરસ્ત થઈ જાય અને મગજની ડીજનરેટિવ પ્રોસેસ અટકી જાય અને મગજ ખૂબ જ સારી રીતે કામ કરી શકે અને આપણને મગજના જે અમુક રોગ થતા હોય છે એ રોગ પણ થાય નહીં. એટલે દોસ્તો આ એક ખૂબ જબરજસ્ત ફાયદો આપણને થઈ જાય છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી. તો દોસ્તો આ હતો ચોથો ફાયદો અને હવે જોઈએ આપણે ફાયદા નંબર 5, પાંચમો ફાયદો. તો આ પાંચમો ફાયદો ખૂબ જબરજસ્ત છે. આ ફાયદા તમે જો એક એકથી ચડિયાતા છે. પાંચમો ફાયદો આપણા ગ્રોથ હોર્મોન્સ, જ્યાં દોસ્તો આપણા ગ્રોથ હોર્મોન્સનો વિકાસ થાય છે, આપણા ગ્રોથ હોર્મોનનું સેક્રેશન એટલે કે એનો સ્ત્રાવ સુધરે છે અને દોસ્તો ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ સુધરવાથી આપણા શરીરનો વિકાસ સારો થાય છે, આપણા મસલ્સ મજબૂત થાય છે અને ફેટ લોસ કરવામાં પણ ખૂબ જ સરસ લાભ થાય છે આ ગ્રોથ હોર્મોન્સના વિકાસ થવાથી, એનો સ્ત્રાવ વધવાથી. એટલે દોસ્તો આપણે જોયું કે આ પાંચે પાંચ ફાયદા એકબીજાને ચડે એવા અને ખૂબ જબરજસ્ત ફાયદા આપણને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી થાય છે. તો આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો જ છે તો એક લાઇક જરૂરથી કરજો. એટલે દોસ્તો એક લાઇક અને કોમેન્ટ, જ્યાં દોસ્તો એક લાઇક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જરૂરી છે, અતિશય જરૂરી છે અને આપણી નોલેજની ગાડીનું આ પેટ્રોલ છે. એટલે પેટ્રોલ ભરી દો, એક લાઇક કરી દો અને એક કોમેન્ટ સરસ મજાની કરી દો. દોસ્તો આ વિડીયો તમને પસંદ જ આવ્યો છે તો તમારા મિત્રોને જરૂર હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો. દોસ્તો તમને ફરીથી યાદ દેવડાવી દઉં કે હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમારો જીવ બચી જાય એવી માહિતી માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના. દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતીઓ સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી આપ સૌના અપાર સ્નેહ માટે ખૂબ ખૂબ આભાર સાથે રજા લઉં છું. આપ સૌનો ધન્યવાદ. જય હિન્દ.